ઢગલો લોકો આવું કરે છે. મેં આમ પોતાની નરી આંખે જોયેલા છે, કોઈ સાંભળેલી વાત નથી. એક બે જાણીતા વૈષ્ણવ હતા, એમને તો મેં કહ્યું પણ કે ભાઈ આ લૌકિક વસ્તુઓ કે જે આજે તમે પહેરી રહ્યા છો અને પ્રસન્ન થઈને ઇતરાઈને ફરી રહ્યા છો, એ કાલે રીએ ન રીએ, પણ આ કંઠી જોજો તમને કોઈ દી નહીં છોડે, એ જિંદગી ભર સાથે રીએ. બોલ. ત્યારે આપણા દેહના સુશોભન માટે શું કે એને લઈને આપણે મૂકી દઈએ. એટલે અમે સ્પષ્ટ બધા વૈષ્ણવને કહીએ છીએ, તમને બહુ એવું લાગતું અને ભાઈ આપણા શ્યામ બહુ પડી ગઈ છે તો નવી બે પહેરી જાજો, પણ કંઠી પહેરીને જાઓ. કંઠી વિના નહીં રહેવાનું ક્યારે. નવી કંઠી બે ધારણ કરી લ્યો, એ ખોલીને પધરાવી દો. કંઠી વિના ના રહેવાય. આ આપણું કર્તવ્ય. બીજું કર્તવ્ય, અષ્ટાક્ષર મંત્રની માળા કરવી. ને આ માટે હું પહેલી આજ્ઞા તો મર્યાદી વૈષ્ણવને કરીશ. કેમ કે લગભગ બધાને પૂછો ને તો એ કે 27 વર્ષ પહેલા કરતા હતા અષ્ટાક્ષર, સેવા ચાલુ કરી પછી બંધ કરી દીધા. અરે હે, સીધા પીએચડી થઈ ગયા. તો તમે પેલા મર્યાદી વૈષ્ણવ બધા એક માળાનો ક્રમ રોજનો રાખો. ગાયત્રી મંત્રનો નિયમ હોય, કેમ અમારે બાવાને હમણાં જનોઈ દેવાણી, તો અષ્ટાક્ષર, પંચાક્ષર અને ગાયત્રી, આ ત્રણની માળા તો કર્યા વિના ભોજન થાય જ નહીં. અમારે તો નિયમ કરવી જ પડે. એ જ પ્રમાણે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને પણ અષ્ટાક્ષરની એક માળાનો નિયમ તો અવશ્ય રાખવો જોઈએ. ભાગવત બતાડે છે, યાન ધર્માન આસ્થાય નરો રાજન. હે રાજન, હે પરીક્ષિત, ભગવત ધર્મોનો આશ્રય કરીને, ભગવત ધર્મના આશ્રયમાં બધું આવી ગયું. કંઠી પહેરવી, અષ્ટાક્ષર કરવું, વ્યારસ કરવી, જયંતીનું વ્રત કરવું, લસણ ડુંગળી ન ખાવા, જેવું તેવું જ જેના તેના હાથનું ન ખાવું, આ પાન, ગુટકા, મસાલા આ બધાના વ્યસન ન કરવા, આ બધું એમાં આવે. યાન આસ્થાય નરો રાજન ન પ્રમાદ્યેત કરહિચિત. ભગવત ધર્મોનો આશ્રય કરીને જે જીવાત્મા તેમાં આળસ કરતો નથી. કેમ કે આળસ મોટી વસ્તુ, ભયંકર ખરાબ વસ્તુ હોય તો આળસ છે. હવે બપોરના જમ્યા હોય એ 5 વાગ્યા સુધી વાસણ એમને બધું મેલું કૂચેલું બધું પડ્યું હોય, પોતોય ન ફેર, બધું હોય સામે, બધું હાજર હોય તોય ન કરે. હવે આનું શું ઈલાજ કરવું? ગુરુ જ્ઞાન દઈ દઈને થાકે, શ્રી ઠાકુરજી કૃપા કરીને થાકે, પણ કે આ સુધરવાનું નથી. તો ખાસ વૈષ્ણવને કહીશ પ્રમાદ છોડો, આલસ છોડો. આલસ આપણો મોટામાં મોટો દુશ્મન છે. એ છોડવું આવશ્યક છે. જે જીવાત્મા આળસ છોડીને ભગવત ધર્મનો આશ્રય કરે છે, ન પ્રમાદ્યેત કરહિચિત, પ્રમાદ નથી કરતો. ધાવન નિમીલ્યવા નેત્રે, આંખો બંધ કરીને એ વ્યવસ્થિત સેવા, ભગવદ નામ કીર્તન કરતો રહે. ન સ્ખલેન પતે દિહ. વૈષ્ણવજનો એક વાત પાકી સમજો,
બ્રહ્મ સંબંધ તમે ગ્રહણ કર્યું છે, ઠાકોરજી કૃપા તો કરવાના જ છે, પણ જો આળસ નામનો તત્વ એ આપણા મનમાં અંતઃકરણમાં જો ઘર કરી ગયું છે તો બધું સામે બિરાજતું હોતા છતાં તમે કરી ન શકો. એટલે આળસ છોડવું ખૂબ જરૂરી છે. આજે આપણે આ સત્સંગ શિબિર રાખી છે અને તેમાં ખાસ કરીને આપણા જે શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવો થયા. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ માટે સરળ ભાષામાં મોટામાં મોટું કોઈ ભંડાર હોય તો એ છે 84 વૈષ્ણવના વાર્તાજી, 252 ભગવદીઓના વાર્તાજી. પહેલાં અમને ખ્યાલ છે જ્યારે અમે 91-92 પછી ગામડે આવતા તો દરેક ગામડે 2 થી 3 જગ્યાએ સત્સંગનો ક્રમ રહેતો અને વાર્તાજીના વાંચન પછી સત્સંગમાં આવેલા વૈષ્ણવ બેસતા અને સેવા અંતર્ગત કેમ વ્યવહાર કરવું, શું કરવું એની ચર્ચાઓ થતી. હવે એ પ્રકાર ધીમે ધીમે બિલકુલ નિશેષ બચ્યું જ નથી. હવે લગભગ કોઈ પુસ્તક લઈને બેસતા નથી. અમુક જણા બિચારા કરે, પણ એ વૈષ્ણવની એવી જ ફરિયાદ હોય કે ભાઈ બહુ દિવસે દિવસે ઓછા થતા જાય વૈષ્ણવ. તો મોટું ભંડાર જો કંઈ છે તો તે છે 84 વૈષ્ણવ અને 252 ભગવદીની વાર્તા. આ આટલા બધા વૈષ્ણવ બેઠા છે, કેટલા જણા વાર્તાજી કરો છો બતાડો. ખાલી 3 થી 4 વૈષ્ણવ મળશે કે જે વાર્તાજી કરતા હોય, બાકી ઓછા. તો કર્તવ્યોમાં ઘણા કર્તવ્ય લાગુ પડે. એમાં એક કર્તવ્ય રૂપમાં ભગવદીઓના ચરિત્રનું વાંચન. હું તમને આ હકીકત કહું છું, તમે જો મહાન ભગવદીઓના ચરિત્રોનું વાંચન કરતા રહો ને તો પણ તમારા જીવનમાં આવતી કેટલી બધી ઉપાધિઓ, વ્યાધિઓ એ ખાલી એ ભગવદીના ચરિત્રના વાંચન માત્રથી એ બધું જંજાલ દૂર થવા લાગે. આવો મહાત્મ્ય છે સત્સંગ. અને તેને ધ્યાનમાં રાખીને આજે આપણે અહીં ધોતારપુર અને ખાસ રામપર મુકામે આ સત્સંગ શિબિરનું આયોજન કર્યું છે. ખાસ કરીને યુવાનો કે જે આપણા પુષ્ટિ માર્ગનું ભવિષ્ય છે. અહીંયા જ તમે જોઈ લ્યો, ઘડાયેલા માટલા હોય ને એનું પ્રમાણ વધારે ને હજી ઓલા
ચક્ર ઉપર ચડ્યા હોય ને એ ઓછા. કારણ શું? કારણ એક જ કે આજનું યુવાન જે ભણતર ભણી રહ્યું છે એ ભણતરમાં એક જ શિક્ષા દેવામાં આવે છે કે આમ હાથ મૂકો ને આમ તમને વસ્તુ પ્રાપ્ત થાય. આ જ્યાં થાય એ સાચું, બાકી બધું બેકાર. વિદેશોમાં જાઓ તમે, અમે 7 દેશ ફર્યા છીએ, ત્યાં યુવાનોથી બધાથી ચર્ચા કરીએ તો એ લોકોની એક જ વાત હોય કે જે અમારે ભાવ પણ છે, કાર્ય પણ કરવું છે, સેવાય કરવી છે, ભગવદ નામ પણ લેવું છે, પણ અમારી આપ સ્થિતિ સમજો કે જો આ દેશમાં અમે 5 દિવસ કમાવાનું બંધ કરીને ઘરે બેસીએ એટલે 6 દિવસે અમે અમારા ઘરના લોકોને જમાડી ન શકીએ. એટલું ખેંચતાણ હોય છે કમાવાનું. અરે હદ તો એ કે કોઈ વ્યક્તિ પહોંચી જાય તો એની અંતિમ ક્રિયા પણ વીકેન્ડમાં કરે. બોલો, શનિ રવિમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખી દઈએ, પછી પાછા પોતાના નોકરી ધંધા બધે લાગી જાય. પછી સામેથી તારીખ આવે કે હવે આને પહોંચતા કરવાની તારીખ હવે આવી છે, હવે કરો. વિચાર કરો, બિચારા સેવા કરતા વૈષ્ણવોને ડિસેમ્બરનો મહિનો અને ક્રિસમસનો ટાઈમ હોય ને 2 મહિના સુધી વાટ જોવી પડે અંતિમ ક્રિયાની. બોલ, આ હાલત છે. યાને કે લૌકિકમાં ગળા ડૂબ. આટલો લૌકિકમાં કોઈ ગળા ડૂબ હોય ને એ કે ઠાકોરજીની કૃપા થાય ને હું શ્રી ઠાકોરજીને સેવું, આટલો લૌકિકમાં લૌકિક કાદોમાં તરબોળ થયેલો હોય, એને ઉપર લાવો કેટલો ભારી પડે. આ સ્થિતિ આજના યુવાનની બનતી જઈ રહી છે. આજના વાતાવરણ જોઈને એક જ વસ્તુ એ સોચે, ધર્મ કરો, સેવા કરો, બધું બરાબર છે. એની જગ્યાએ છણો પેલા ઘર ચલાવવાની વ્યવસ્થા કરો. એ કંઈ ખોટું નથી કરતા, તમે સાચું કરી રહ્યા છો. પણ જે સાચો સાધક હોય, જે સાચો વૈષ્ણવ હોય, કેમ તમે તમારા લૌકિક કાર્યમાંથી જ્યારે કુટુંબમાં કે લગ્ન આદિ હોય તો તરત ટાઈમ કાઢી એ કમ્પ્લીટ કરી લો, પછી પાછા લાગી જાઓ. શ્રી આચાર્ય ચરણ આપણને એ જ આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુજી, વ્યાવ્રતોપી હરૌ ચિત્તમ શ્રવણાદૌ યતેત સદા તતઃ પ્રેમ તથા શક્તિર વ્યસનમ ચ યદા ભવે. ભક્તિવર્ધિનીમાં શ્રી મહાપ્રભુજી આપ આ વસ્તુને 500 વર્ષ પહેલા જ સમજીને આજ્ઞા કરી કે વ્યાવૃત્તિ ન કરો, કે ઘરને રઝળાવો, ઘરના બચ્ચાઓને દુખી કરો, ને સેવા કરો. આવી મહાપ્રભુજી ક્યાંય આજ્ઞા કરતા નથી. આચાર્ય ચરણ એ જ આજ્ઞા કરે છે કે જો તમારો વાતાવરણ લૌકિકમય છે તો એને સમય આપતા આપતા શ્રી ઠાકોરજીને સેવો, શ્રી ઠાકોરજીની સેવા કરો. પ્રિયજનો, એક સમજી લેજો વાત. પુષ્ટિ માર્ગમાં કોઈ જીવાત્મા એમ વિચારે કે હું કાંઈ કર્યા વગર પરમ ફલને પ્રાપ્ત કરું, તો પુષ્ટિ માર્ગમાં, પુષ્ટિ સંપ્રદાયમાં આપણા ધણી એવા શ્રી કૃષ્ણ
આપણા પ્રભુને સેવ્યા વિના છુટકારો નથી નથી ને નથી. સેવા તો પડશે. જીવનથી કંટાળીને સેવો, જીવનથી તૃપ્ત થઈને સેવો, કોઈ સત્સંગના કારણે પ્રેરણાથી સેવો, ગુરુ કૃપાથી સેવો, અથવા તો હૃદયથી સેવો. કોઈ પણ પ્રકારથી પુષ્ટિ માર્ગમાં પ્રભુની સેવા કર્યા વિના તમે મુક્ત થઈ શકો તેમ નથી. સેવા તો કરવી જ પડશે. પણ શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે વ્યાવૃત્તોપી. અગર તમે વ્યાવૃત્તિ કરી રહ્યા છો, જેમ બધા ખેતરે જાય છે, અમારા એ મળજાદી વૈષ્ણવ બિચારા કાંઈ કાર્ય નથી કરતા એવું નહીં માનતા. એ પણ મંગલ ભોગ ધરી ઠાકોરજીને, પછી મંગલ ભોગ સરે એટલે ઓલું સવારનું હોય ને શું કહે, શિરામણ કરીને જાય. શિરામણ કરીને હવે નામ આવ્યું. પછી બપોર સુધી વ્યાવૃત્તિ કરી પાછા આવી અપરસ કરીને સીધા શું કે રાજભોગ કરાવો અને પ્રસાદ લો. આ આખો જે પ્રકાર કરે છે એ શ્રી મહાપ્રભુજીનો બતાવેલો જ છે. વ્યાવૃત્તોપી હરવું ચિત્તમ. શ્રી ઠાકુરજીમાં ચિત્ત લગાડો. ચિત્ત કઈ રીતે લાગ્યો કહેવાય તમારો, કે તમે ખેતરે જાઓ છો, પાછા રાજભોગ વખતે આવો, પ્રભુને રાજભોગનો ક્રમ કરાવી ઝારી ભરીને પછી પ્રસાદ, પાછા જાઓ, પાછા ઉત્થાપન કરાવવા આવો. કહેવાનો તાત્પર્ય ઠાકુરજી સાથે જે આપણો તાર જોડાયેલો છે એને તૂટવા ન દિયો ને લૌકિક ચલાવતા રહ્યો. શ્રી ઠાકુરજી એ જીવાત્મા ઉપર એક ને એક દિવસ તો કૃપા કરશે કરશે ને કરશે જ. પણ સાવ નાતો જ ન રાખી. હું ખાસ યુવાનોને એટલે કહું છું કે હું માનું છું કે અનેક કાર્યો આજકાલ નવયુવાનોને હોય, નોકરી હોય ઘણાને બિચારાને, પણ શ્રી આચાર્યચરણ કહે છે કે ભલે બધું કાર્ય કરો પણ તેની સાથે ભગવત સેવા અથવા તો ભગવત નામ એ લીધા વિના રહેવાય નહીં. હવે આમાંથી યમુનાષ્ટક કેટલા કરો છો બોલો? યમુનાષ્ટકનો પાઠ હવે બોલો, શ્રી યમુનાજી આટલી કૃપા કરે તો આપણી સ્થિતિ એવી કે ભાઈ પાઠ કે નથી કરવું. અમારે થોડીક કટુ વાત તમને બધાને કહેવી પડે, તમે અમારા છો એટલે. આમ મદન મોહનજીના દર્શન કરવા ક્યારે ના આવે, અચાનક મોઢું દેખાય એટલે અમે પૂછીએ કે આવો, શું આવવાનો થયો? એ તરત કહે કે જે બાવા થોડી પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ નહીં, પ્રોબ્લેમ છે. ત્યારે અમારે કહેવું પડે કે ભાઈ જ્યારે તમને આધિ વ્યાધિ ઉપાધિ આવે કે સમસ્યા આવે ત્યારે જ પ્રભુ, આ કંઈ ડૉક્ટર થોડે છે, તો આપણા ધણી છે શ્રી ઠાકુરજી. આટલો બધો સ્વાર્થ વ્યવહાર આપણે ગલામાં કંઠી ધારણ કર્યો હોય, બે નામે ન લેવા, યમુનાષ્ટક ન કરવું, ખાવા પીવામાં કોઈ નિયમ રાખવા નહીં, ઉઠવા બેસવામાં સંગતિ જુઓ, તો એ એવા લોકોની ને સમસ્યા આવે કે તો હવે પકડો. આ કર્તવ્ય વૈષ્ણવનો નથી. વૈષ્ણવનો કર્તવ્ય છે કાયમી શ્રી ઠાકોરજી સાથે આપણો સંબંધ, એક દિવસનો નાતો નથી.
आचार्य चरण श्री महाप्रभुजी आज्ञा करे छे सुबोधिनी में, जीवो नित्य दास। आपणे ज्यारे ठाकुरजी थी अलग थया ने त्यारे पण दास, माताना गर्भमां आवीने पछी जन्म थईने जीवन जीव्या त्यारे दास, जीवन जीवीने जेटलुं कार्य कर्युं अने बीजो जन्म लीधो तोय दास, अने छेल्ले बधी सेवा करीने भगवद लीलाने प्राप्त थया। हवे जो शास्त्रों में स्वर्गनो सुख छे त्यां सेवा नथी हो, त्यां तो आनंद, बस जाईने आनंद करो। स्वर्गना सुखमां शुं छे के स्वर्गना जे सुख भोग छे भोगवो जईने, आ बताव्युं छे। त्यारे पुष्टि मार्ग में तमे ज्यारे मुक्त थाओ अने ठाकुरजी सन्मुख जाओ तो परब्रह्म भगवान के जे सर्वना प्रिय छे एमनी निकटता अने एमनी सेवा। हवे विचार करो, अलग पड्या त्यारे दास, पछी जन्म लीधो अने ब्रह्म संबंध लीधो, सेवा करी त्यारे दास, अने भगवद लीला में जाओ त्यारे दास। आम आपणो नित्यनो एक तार प्रभु साथे जोड़ायेलो छे। एने जे जीवात्मा भूली जाए ए भूलायु, आवा जीवात्मानो उद्धार अने एने ऊपर लावो ए अत्यंत कठिन छे। तो वैष्णवजनों, भले व्यावृत्ति करो, खास हूँ युवानों ने कहीश कि व्यावृत्ति करो, पण एनी साथे भगवद नाम लेवानुं छोड़ो नहीं। यमुनाष्टकनुं पाठ तो जेटला ब्रह्म संबंधी वैष्णव छे एमणे बधाए करवा जोईए। आजथी लगभग मने ध्यान छे त्यां सुधी 100 वर्षनी आसपासनो समय थयो हशे। प्राचीन भगवदीओए श्री यमुनाष्टकनो धोड़, सर्वोत्तमजीना धोड़, આવી રીતે ધોળપદ રચ્યા છે। અને કેમ રચ્યા? એટલા માટે કે જે એને વાંચતા કે બહુ સંસ્કૃત આવડતું ન હોય તો એ લોકો પાઠ કરી શકે, એટલે કે ગુણગાન ગાઈ શકે। પણ હવે તો તમે બધા મોબાઈલ ચલાવો છો, मोटी उमरना बापाओ होय ने मोबाइल आवड़तुं होय, बोलो ई युवानों शीखवाड़े दीकरा आम नहीं आम कराय तो जो ओलो फंक्शन खुलशे। एटला पीएचडी करेला होय ने एवा तैयार थई गया छे बधा। मोबाइल चलावी लीए पण के यमुनाष्टक के ई वांचता ना आवड़े। अरे आ डबल बात केम बेसे? मोबाइल ना एक एक आम विभाग विभाग खोली नाख्या तमे बेसीने। इंग्लिश जानता नहीं, कांई आवड़तुं नथी तो ई करी नाख्युं, तो यमुनाष्टक शुं काम न थाय भाई? तो खास हूँ युवानों ने कहीश, श्री यमुनाजी एवा कृपाळु छे, अपना लौकिक कार्यों पण सिद्ध करे अने अलौकिक में श्री ठाकुरजी में आपणी प्रीति जगाड़े। तो जे लोग यमुनाष्टक न करता होय एमणे ब्रह्म संबंध बाद श्री यमुनाष्टकनुं पाठ ये अवश्य करवुं जोईए। साथे साथे शिक्षापत्रनु वांचन अने श्रीमद भागवत जी नो गुजराती अनुवाद। हवे आ बधुं तो साव पोतनुं थई गयुं छे, कांई छे ज नहीं एमां, हवे बाकी ज नथी रह्युं। तो
તો બ્રહ્મ સંબંધ પછીના આ બધા આપણા મુખ્ય કર્તવ્યો છે. ઘણા સેવાની ઈચ્છાવાળા હોય છે વૈષ્ણવ, એ અમારે સેવા પધરાવી છે. તો ખાસ યુવાનોને કહીશ કે તમે ભલે પોતે ન કરો, ઘરનાઓને તો કરવા દો. હવે ઘણીવાર સમસ્યા કેવી આવે કે ભાઈ ઘરના કોઈ બહુ હા પાડતા નથી, તો ચલો તમે પોતે ન કરો, કંઈ વાંધો નહીં, કે આ નથી કરી શકતા. તો જેને સેવા કરવાની ઈચ્છા છે એને ટેકો તો આપો. ગિરિરાજજી જ્યારે શ્રી ઠાકોરજીએ ધારણ કર્યા ત્યારે જેટલા બધા આપના મિત્રો હતા ને, બધા કહે કે કાના તમે આટલા સુકોમલ છો, આટલા મોટા ગિરિરાજજી પધરાવ્યા છે, તો અમે બીજું તો કાંઈ ન કરી શકીએ, પણ નીચે લકડી રાખી ને તમને ટેકો તો દઈએ, આપને તકલીફ ન પડે. આવી ભાવના તમે લોકો કેળવો અને ખાલી સેવા કરવા દો ને, તોય તમને ધન્યવાદ બધા. હવે આવું કંઈ આ બાજુ જ છે એવું નહીં. આ બાજુવાળાએ ઘણી વાર આવે કે જે અમારે સેવા કરવી છે, પણ ઘરવાળા બહુ ભયંકર છે. કેમ? એ નહીં, બાકી બધું કરો, સેવા નહીં. તો પ્રિયજનો, ભગવત સેવા એ પુષ્ટિ માર્ગનું મૂળ છે. શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્યા. તમે સમજો વાત. મને ધ્યાન છે ત્યાં સુધી અમે અહીંયા જ એક આ રામપરમાં જ રાધા કૃષ્ણજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ જ્યારે નવનિર્માણ પુનર્નિર્માણ થયો ત્યારે અમારા જ હાથે અમે અહીંયા. તો કૃષ્ણ તો રાધા કૃષ્ણ રૂપે, સત્યનારાયણજી રૂપે, નારાયણ રૂપે, લક્ષ્મી નારાયણ રૂપે ભગવાન શ્રી કૃષ્ણના દેવતા રૂપમાં કેટલા બધા સ્વરૂપ આખા ભારતમાં તમે જુઓ, લાખ ઉપર, 5 લાખ ઉપર મંદિર હશે, નાના 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 મંદિર. અને પુરુષોત્તમ ક્ષેત્ર જેવા જગન્નાથજી ને બદ્રીનાથજી ને એ પાછા બધા વિશિષ્ટ ક્ષેત્રો એ અલગ. તો કૃષ્ણ તો દેવતા રૂપે ક્યાંક કોકના ઘરે, પછી દેવતા રૂપે ગામના ચોરે, પછી દેવતા રૂપે અલગ અલગ મંદિર બનાવો ત્યાં વિરાજમાન જ છે. પણ એ દેવતા રૂપમાં છે. સમજો, દેવતાનું કાર્ય શું હોય? તમે વિધિ કરો એ સામે ફલ આપે. વિધિનો જેટલો પાવર એટલો જ પાછો ફલ તમને પ્રાપ્ત થાય. તો તમને ભગવાન શ્રી કૃષ્ણના 3 સ્વરૂપ સમજાવીએ, શાંતિથી સાંભળજો અને સમજજો. પહેલું છે પરબ્રહ્મ રસરૂપ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ, કે જે નિત્ય પોતાના જ આનંદમાં
પોતાના ભક્તો સાથે ભગવદ લીલામાં, નિત્ય લીલામાં જે પ્રસન્નતાથી બિરાજે છે અને અનેક ભક્તો સ્નેહપૂર્વક એમની સેવા શુશ્રૂષા કરે છે. આ પહેલો રૂપ. પછી આમનો જ બીજો રૂપ, આપણા બધામાં આ દેહની અંદર જે અંતઃકરણ છે એમાં અંતર્યામી રૂપે જે વિરાજમાન છે એ જ લીલામાં જે આનંદમય છે ને એ જ અંતર્યામી રૂપે તમારા અમારામાં બધામાં વિરાજમાન છે. અને એમને જ જ્યારે ઈચ્છા થઈ ત્યારે પોતાનામાંથી અક્ષર બ્રહ્મને, અક્ષર પુરુષોત્તમને પ્રગટ કર્યો, જે ગીતાજીમાં 14મા અધ્યાયમાં સ્વયં આજ્ઞા કરે છે, મમયો નિર્મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ સંભવ સર્વભૂતાનામ તતો ભવતી ભારત. પેલો પરબ્રહ્મ ભગવાન, બીજું અક્ષરબ્રહ્મ, એમનો જ એક સેકન્ડ રૂપ અક્ષરબ્રહ્મ, અને ત્રીજો સ્વરૂપ દેવતા રૂપમાં, જે બ્રહ્મા વિષ્ણુ મહેશ તમે બોલો છો ને એમાં જે વિષ્ણુ છે એ પરબ્રહ્મ નહીં, એ દેવતા રૂપ વિષ્ણુ છે, તમારા બધાના કાર્યો પૂરા કરવા માટે. એટલે તમારે ગોર પણ બ્રહ્મા કરો તું દીર્ઘાયુ, વિષ્ણુ કરો તું સંપદામ, હરૌ રક્ષતુ ગાત્રાણી યશેષા લગ્ન પત્રિકા બોલે છે કે તમારા ગોર. તો ઈ જે વિષ્ણુ છે શું ઈ પરબ્રહ્મ કૃષ્ણ જે આનંદમાં બિરાજે છે ઈ આવા નાના નાના કાર્યો કરવા આવશે? રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ધારાસભ્ય, કલેક્ટર, મેયર, કેમ આખી સિસ્ટમ છે. મૂળિયા કેમાં રહેલા છે? રાષ્ટ્રપતિમાં. રાષ્ટ્રપતિ પોતાનો ઓર્ડર લાગુ કરે પછી આ બધા ફેલ થઈ જાય છે. રાષ્ટ્રપતિ શાસન આવે એટલે પછી એના ઓર્ડર સિવાય કાંઈ ન ચાલે. એમ જ પરબ્રહ્મ ભગવાન, અક્ષરબ્રહ્મ અને દેવતા રૂપ વિષ્ણુ. તો જેટલા તમને આ દુનિયામાં પુરુષોત્તમ ક્ષેત્રો છે ત્યાં પરબ્રહ્મની સ્થિતિ છે. જેટલા આ નાના નાના મંદિરો તમે લોકો જે ચોરાના મંદિર ને ક્યાંક ક્યાંક કોઈ શેરી ગલીના કે કોઈ ગામના મંદિરો, ત્યાં જેમનું આવાહન કરીને સ્થાપન કરવામાં આવે છે એ આ કે આ નથી, દેવતા રૂપ વિષ્ણુ છે, જેમનું કાર્ય છે કે તમે મારા માટે કરો, તમે વિધિ અનુસાર જેટલું કરશો પાછું એટલું જ ચોપડામાં નોંધીને રિટર્ન કરું, આ મારું કાર્ય, એનાથી વધારે હું કાંઈ કરું. આ તમને શાસ્ત્રની સિસ્ટમ બતાવી રહ્યો છું. બાકી હમણાં સામાન્યમાં કોઈને પૂછો, આપણા પુષ્ટિમાર્ગીને ખબર ન હોય, એ કે કૃષ્ણ કૃષ્ણ બધા સરખા, આમ તો સરખા જ છે, પણ આપે સ્વયંએ પણ પોતાની એક વ્યવસ્થા ગોઠવી રાખી છે કે દેવતા રૂપ કૃષ્ણ આટલા આટલા કાર્યો કરશે, પછી અક્ષર કૃષ્ણ છે એ મોક્ષ દેવાનું કરશે કાર્ય, અને પરબ્રહ્મ છે એ ભક્તિનું દાન કરશે. તમે મારા પ્રિય, હું તમારો પ્રિય, તમે મારી સેવા કરો ને હું તમને સુખ આપું, સેવાનું સુખ, આ લૌકિક સુખ નહીં. જેમ નવો મકાન બનાવ્યું, જો 4 દિવસ તમે એના ગેટની બહાર ઊભા રહીને જુઓ કે આહા હા શું બન્યું છે, 6 મહિના પછી કોઈ ઊભું રહી નહીં જો ધૂળ ખાતું હોય મકાન. કેમ કે એમાં સુખ જ એટલું રહેલું છે. તમે એક નવો વાહન લઈને આવો તો જોજો 4 દિવસ તમે એને એવો સાફ સૂફ કરો કે આટલી ક્યાંય એમાં ટોચો ન લાગવો જોઈએ. તમારે ગુજરાતીમાં કહીએ ને, હવેલી ગાડી લઈને આવો અમને પધરાવટ કયો કે ધ્યાન રાખજો ટોચો ના લાગી જાય. ક્યાં કેવી આપણને આમ લાગણી હોય એના ઉપર. 6 મહિના પછી પૂછો, રોદાવાળા રસ્તામાં આમ ધડધડાટ જવા દેતો હોય કે અરે ભાઈ આ નવી ગાડી હતી, કે એનો જે નવાનો સુખ હતો ને એ પૂરું થઈ ગયું.
નવી વહુ આવે કે અમારી વહુ તો રસોઈ બનાવે, 3 મહિના પછી પૂછો તો બુરાઈ કરતા હોય બેઠા બેઠા પાછા. બધામાં આ જ સિસ્ટમ છે. આપણા કોઈમાં શ્રી ઠાકુરજીએ એવો સુખ નથી રાખ્યો કે કાયમી આપણે કોઈને સુખ આપી શકીએ અથવા તો કોઈ આપણને સુખ આપી શકે. આ હકીકત છે. ત્યારે ભગવદ લીલામાં શ્રી ઠાકુરજીને ત્યાં સુખ છે. એ સુખ લેતા લેતા આપણે ધરાઈ જઈએ, પણ એ સુખ ક્યારે ઓછો થતો નથી. તો ત્રણેય કૃષ્ણ હોતા છતાં પણ પરમ સુખ જ્યાં પ્રાપ્ત થાય છે એ પૂર્ણ પુરુષોત્તમ, ગણિત આનંદ જ્યાં પ્રાપ્ત થાય છે એ અક્ષર બ્રહ્મ, અને અલ્પ આનંદ જ્યાં પ્રાપ્ત થાય છે એ દેવતા રૂપ વિષ્ણુ. આ આખ્યાની સિસ્ટમ છે. શ્રી આચાર્ય ચરણનો માર્ગ અન્ય બધા માર્ગોથી વિશિષ્ટ કેમ છે સમજો. અન્ય જગ્યાએ જે પ્રતિષ્ઠા છે એ પ્રતિષ્ઠા દેવતા રૂપ કૃષ્ણની પ્રતિષ્ઠા છે. ત્યારે અમે જે તમને પુષ્ટ કરીને ઠાકુરજી પધરાવીએ છીએ એ શ્રીમદ ભાગવતના મંત્ર અનુસાર સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું એ મૂર્તિમાં સ્થાપન કરવામાં આવે છે. હવે જોજો, સમજજો વાત. આ બધી બહુ ઝીણી વસ્તુઓ છે. આ તમને ક્યાંય બહુ સાંભળવાય નહીં મળે. મહર્ષિ વેદવ્યાસે 18 પુરાણ લખ્યા, અને 18 પુરાણમાં તમે જો ખોલીને જુઓ ને તો અનેક જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણના વર્ણન છે. પ્રાગટ્યનું વર્ણન છે અનેક જગ્યાએ. તમે પદ્મ પુરાણ ઉઠાવો, એમાંય કૃષ્ણ જન્મનો ઉલ્લેખ છે. હવે પ્રશ્ન આવ્યો કે ભાઈ જો ભાગવતમાં કૃષ્ણ જન્મ અને પદ્મ પુરાણના કૃષ્ણ જન્મમાં ફરક શું? તો ઠાકુરજી તો દરેક કલ્પમાં 12 પ્રાગટ્ય લઈને પધાર્યા છે, કોઈ કોઈ જીવોના મનોરથ પૂર્ણ કરવા માટે. અને ભાગવતમાં જે બાલ લીલા, પ્રૌઢ લીલા, રાજલીલાનું વર્ણન છે 10મ સ્કંધમાં, એમાં પણ કૃષ્ણ બિરાજે છે. પણ મહર્ષિ વેદવ્યાસ સ્વયં પોતે આપ કૂર્મ પુરાણમાં લખે છે કે ભાગવતમાં જે કૃષ્ણનું વર્ણન છે એ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પધાર્યા છે. અન્ય ગ્રંથોમાં જે કૃષ્ણનું વર્ણન છે એ એમના પ્રતિનિધિ છે, એ પોતે આવ્યા નથી. એટલે મહાપ્રભુજીએ જ્યારે પુષ્ટિ પ્રભુને પુષ્ટ કરવા હોય ત્યારે કોઈ વૈદિક મંત્રો નહીં, પણ જે ભાગવતમાં પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય છે એ ભાગવતના મંત્ર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા, જેને કે આપણે પુષ્ટ કરાવવું કહીએ છીએ. અને આનો તમને જેને કહેવાય સંબંધ બતાડું. ભવિષ્ય પુરાણમાં વર્ણન આવે છે કે વેદની શ્રુતિઓ એ બધાએ સ્ત્રી રૂપમાં ભગવાન સામે પ્રગટ થઈને વિનંતી કરી, મહારાજ વેદમાં તમારું રસરૂપ વર્ણન છે, તમે આવા સુંદર છો, આવા પ્યારા છો, આટલી કૃપા કરો છો. તો મહારાજ એ વર્ણન બધું લખેલું છે એ શ્રુતિઓ અમે જ છીએ, તો લખાણમાં છે, પણ મહારાજ આ રસરૂપ વર્ણન અમારે દર્શન કરવા હોય તો કેદી કરવા? પછી ખાલી વાંચવાનું જ. હવે તમારી સામે હું વર્ણન કરું કે આહા આપણે આજે સાંજે ભીતર થશે ને એમાં સુંદર મોનથાલ પ્રભુ આરોગશે ને એ તમે બધા પ્રસન્નતાથી લેશો ને એવું મોટું સમિયાણું બંધાશે ને એમાં બધા બેસશો. પછી સાંજ પડે એટલે તમે તરત આવો કે જે બપોરે આપે આજ્ઞા કરી હતી હવે લાવો પાતળમાં મૂકો તો આનંદ આવે, નકર કેમ આવે આનંદ? ખાલી વાંચવાથી થોડી થાય કઈ. રેસીપી તો તમે યુટ્યુબ ખોલો, ગૂગલ ખોલો, બધામાં રેસીપી લખેલી છે, પણ એ બનાવો. રોજ પત્ની કહે કે આહા હા
તમને નવી નવી વાનગી કરીને લેવડાવું, બસ આવું મને મનમાં આવે છે. સાંજ પડે એટલે તરત ઓલો બોલશે કે મનમાં આવે છે એ પછી આ થાળીમાં આવશે કે નહીં, કે મનમાં જ રહેવાનું છે. એમાં શ્રુતિઓ પણ ભગવાનને વિનંતી કરી, મહારાજ અમે આવડા વર્ણન કર્યા આપના, તો એ વર્ણન કરેલા શું આ પોથા એમને એમ રહેશે ને અમે એ બસ ખાલી વાંચન કરશું? અમને એ સુખ ક્યારે? આમ આપ ખેલતા હો બાલક સ્વરૂપે, એ દર્શન કરીએ. રાસમાં આપ રાસ કરી રહ્યા હો બ્રજભક્તો સાથે ને અમે એમાં સાથે હોઈએ પ્રભુ, આ સુખ અમને જોઈએ છે. એ ક્યારે મળશે? તો આજ્ઞા કરી, પ્રાપ્તે સારસ્વતે કલ્પે. અન્ય કલ્પો ઘણા છે ને ઘણામાં મારું પ્રાગટ્ય થવાનું છે, પણ તમે જેમનું વર્ણન કર્યું છે એ પ્રાગટ્ય માત્ર સારસ્વત કલ્પમાં થશે. વ્રજે ગોપ્યો ભવિષ્યથ, એટલે તમે ચિંતા નહીં કરો. તમારે જો એ દર્શન કરવા છે તો વ્રજમાં ગોપીઓ થાઓ. પૃથિવ્યામ ભારતે ક્ષેત્રે, આપણે કેમ ઓલું એડ્રેસ લખીએ પછી છેલ્લે ઓલા પિનકોડ નંબર લખી, એ લખો એટલે પછી પાક્કું થઈ જાય કે હવે જગ્યાએ પહોંચશે જ. એમ વ્રજે ગોપ્યો ભવિષ્યથ, પણ વ્રજમાં ક્યાં? પૃથિવ્યામ ભારતે ક્ષેત્રે, પૃથ્વી ઉપર અમેરિકા ઇંગ્લેન્ડ નહીં હો, ભારતે ક્ષેત્રે. માથુરે મમ મંડલે, અને જ્યાં મથુરા મંડલ અંતર્ગત આખો વ્રજ છે ત્યાં તમે પ્રગટ થજો. વૃંદાવને ભવિષ્યામી પ્રેયાન્વો રાસ મંડલે, તમે ચિંતા ન કરો, હું વ્રજમાં પ્રગટ થઈશ. હું એટલે કયો? મારા પ્રતિનિધિ નહીં, હું પોતે જે ભગવદ લીલામાં પરમ આનંદમાં વિરાજમાન આનંદ કંદ ભગવાન છું, એમનો પ્રાગટ્ય સારસ્વત કલ્પમાં થશે. અને એ લીલાનું વર્ણન ભાગવતમાં છે. બીજી જગ્યાએ ક્યાંય પણ તમને હરિવંશ પુરાણ કહો કે અન્ય પુરાણ કહો, ત્યાં જે કૃષ્ણનું વર્ણન છે એ બધા ભગવાન પરબ્રહ્મના પ્રતિનિધિઓ છે. ત્યારે શ્રીમદ ભાગવતમાં જે વર્ણન છે એ પ્રતિનિધિ નથી મૂકેલા, સ્વયં પોતે શ્રી કૃષ્ણ પધાર્યા છે પરમ આનંદરૂપ. એટલે જ મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં ભાગવતજીને પ્રમાણ રૂપમાં માન્ય કર્યા છે. તો પરબ્રહ્મ કૃષ્ણ, અક્ષર પુરુષોત્તમ અને દેવતા રૂપ વિષ્ણુ. તો ક્યાંય પણ તમને કથાઓમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આવી રીતે જ્યારે કોઈ કથાકાર વર્ણન કરે, ત્યાં જે વિષ્ણુ શબ્દ આવે છે એ પરબ્રહ્મ ભગવાન પરક નથી, એ દેવતા પરક છે. પણ જ્યાં વ્રજલીલામાં કૃષ્ણ નામ આવે છે, એટલે જુઓ આપણા કીર્તનમાં આવે છે, કૃષ્ણ નામ જબતે સુન્યોરી આલી, ભૂલીરી ભવન હો તો બાવરી ભાઈ. દેવતા તો ભાઈ જો સ્પષ્ટ વાત છે, કોઈ વિભાગના મંત્રી હોય એના પાસે તમે જાઓ કે સાહેબ આ કામ કરાવવું છે, તો ભાઈ જો આ વિભાગ મારામાં આવતું, હું ભલામણ કરી શકું, હસ્તાક્ષર ન કરી શકું, ભલામણ કરી શકું કે ભાઈ જો આનું આટલું કામ કરી દેજે. તમે કહો કે સાહેબ તમે અહીંયા આમાં સિગ્નેચર કરી દો, તો ભાઈ મારો વિભાગ નથી. એમ જ દેવતા રૂપ કૃષ્ણ એક જ કહે છે કે તમે મને પૂજો, તમે પૂજા કરી એ પ્રમાણે તમને જે સામે રિટર્ન ફલ કરવાનું છે એ હું કરી દઉં. પણ તમે કહો કે મને ભગવદ લીલામાં પહોંચાડો, સુખ આપો ને આનંદ, પરબ્રહ્મનો આનંદ આપો, તો એ મારું કામ. આવી રીતે 3 પ્રકાર છે. એમાંથી તમારા ઘરે જે અમે પુષ્ટ કરીને પધરાવીએ છીએ, શ્રીનાથજીથી પ્રારંભ કરી 7 સ્વરૂપ અમારા મદન મોહન પ્રભુ અને વલ્લભ કુલ માત્ર માથે જે સ્વરૂપો બિરાજે છે, અને તમને અમે પુષ્ટ કરીને જે શ્રી ઠાકુરજી પધરાવીએ છીએ
એ બધા પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, ફરક એટલો છે કે શ્રી મહાપ્રભુજીએ સ્વયમે જે સ્વરૂપને સ્પર્શ કર્યું છે એ બધા નિધિ સ્વરૂપ કહેવાય. અને મહાપ્રભુજીને વિનંતી કરીને, હૃદયમાં રાખીને, અમે સ્પર્શ કરીને અને જે કંઈ પુષ્ટ કરાવવાની વિધિ હોય એ કરીને પધરાવ્યા હોય એ બધા સેવ્ય સ્વરૂપ કહેવાય. શ્રી મદન મોહનજી છે એ નિધિ સ્વરૂપ છે. તમારા ઘરે જેટલા ઘરે બિરાજે છે એ બધા સેવ્ય સ્વરૂપ છે. આટલો જ ભેદ છે. બાકી પુરુષોત્તમ અને પરબ્રહ્મનો ભેદ તમારે ત્યાં અથવા શ્રીનાથજી અથવા અમારે ત્યાં પરબ્રહ્મનો ભેદ નથી. શ્રી મહાપ્રભુજીના સ્પર્શ અને મહાપ્રભુજી વતી સ્પર્શ, આનો જે ભેદ છે ને એ ભેદ છે તમારે ત્યાં ને અમારે ત્યાં. બસ સમજાય ને વાત આખી? વિચાર કરો કે તમારા જ વડીલો કોઈ, એમની ખાલી એક લાકડી હોય ને તોય તમે કહેશો જો આ અમારા દાદાની લાકડી છે, એ આનો ઉપયોગ કરતા. લાકડી તો લાકડાની, હમણાં બીજી લઈ આવો, શું ફરક પડે? પણ અમારા વડીલોએ સ્પર્શ કર્યો છે, આનો આપણને એક ગૌરવ હોય ને. એમ જ શ્રીનાથજી, નવનીતલાલ, સાત સ્વરૂપ અને જેટલા નિધિ સ્વરૂપ બિરાજ છે, વિચાર તો કરો. આપણા ઉપર બ્રહ્મ સંબંધની કૃપા કરનાર આપણા આચાર્યચરણ શ્રી મહાપ્રભુજીએ સ્પર્શ કર્યા હોય, પછી એમાં શું કહેવાનું? તો વૈષ્ણવજનો, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ માટે સેવા કરવી અત્યંત આવશ્યક છે. એનો સમર્પણ એ પરબ્રહ્મમાં, આસક્તિ એ પરબ્રહ્મમાં, સેવા પણ પરબ્રહ્મની અને ફલ પણ પરમ ફલ. આ અન્યથી આપણો આટલો ફરક છે. એટલે સેવાનો પ્રકાર પ્રત્યેક વૈષ્ણવે પોતાની શક્તિ પ્રમાણે બ્રહ્મ સંબંધ પછી અવશ્ય કરવું જોઈએ. આચાર્યચરણે આજ્ઞા કરી છે સદા કાર્યા. સદા કાર્યનો શું મતલબ? હવે આપણી જે રોજની દિનચર્યા છે એને એકવાર રોકો, તમે સ્થિર કરી દો ભાઈ કે શું આજે નકોડું આખું, તમારે એમ જ બોલે ને, નકોડું ઉપવાસ, ન પાણી પીવાનું, કાંઈ નહીં, એક જગ્યાએ બેસી જાઓ શાંતિથી. બસ એક દિવસ, બે દિવસ, પછી ત્રીજા દિવસે તબિયત બગડવા લાગે. જેમ આ દેહ, એનું પોષણ જલ, ભોજન, નિદ્રા અને વસ્ત્ર, આ ચારથી આપણે એકે દિવસ રોકી શકતા નથી. એ પ્રમાણે શ્રી ઠાકુરજીની સેવા પણ એક પણ દિવસ રોકાયા વગર સદા કરો. કઠિન નથી, સહેલી છે. જોજો, કરવામાં સહેલી, સાધવામાં કઠિન. જેમ સેવા કરવી એક વાત છે અને એ સેવાથી આપણા જે સ્વામી છે એને પ્રસન્નતા થવી. એક દાખલો અમે ઘણીવાર દઈએ છીએ કે એક સ્ત્રી એ ગુરુ પાસે ગઈ અને વિનંતી કરી કે મહારાજ, મારે સ્વર્ગ પ્રાપ્તિ કરવી હોય તો મારે શું કરવું? તો એને આજ્ઞા કરી કે ભાઈ તું જે જમે ને એ તારા પતિને લેવડાવી, એને જમાડીને તારે કરવાનું. તું જો એની સેવા બરાબર કરશે ને, તું જે કાંઈ વ્યવહાર કરે, પાણી પીએ ને તો એને લેવડાવીને લેવું, તો તને સ્વર્ગ પ્રાપ્ત થશે. આવું શાસ્ત્રોમાં કહેલું છે. પતિની સેવા કરો તો સ્વર્ગ થાય.
બહુ રાજી થઈ ગઈ, ચલો ઠીક છે. હવે એ સવારે 4 વાગે જાગે. હવે પેલી ચા ચડાવે એટલે તરત ઓલાને જગાડી અડધો ઘૂંટડો પીવડાવી પછી લે. આવું કાર્યક્રમ 15 દી ચાલ્યું. ઓલા ગાયને આફરો આવી જાય ને એમ ઓલાને આફરો આવવા લાગ્યો. એ કે તું સવારથી સાંજ સુધી મારે પાછળ હાથ ધોઈને પડી છો, કે આ તને શીખવાડ્યું કોણે? કે ગુરુએ આજ્ઞા કરી. એટલે ગુરુજી પાસે ગયો કે ગુરુજી તમે આજ્ઞા સાચી કરી, વાંધો કાંઈ નથી, પણ આ તો જે કરે ને એ બધામાં મને સાથે લે છે. મને ભૂખ લાગી હોય કે ન લાગી હોય કે 2 કોડિયા તો લેવા જ પડે છે બધામાં. ત્યારે પછી ગુરુજીએ ફેરફાર કરાવ્યો કે આને જેમાં સુખ હોય ને એ પ્રમાણે ચાલ. સ્વામીને જેમાં સુખ હોય, પ્રભુને જેમાં સુખ થાય એ પ્રમાણે સેવા કરો. તો ઉત્તમ પ્રકાર એ છે પ્રભુના સુખને જોઈ ને પછી સેવા કરવી. એ ઉત્તમ પ્રકાર છે. તો વૈષ્ણવ બ્રહ્મ સંબંધ પછીના કર્તવ્યમાં સેવા મુખ્યા. શ્રી ઠાકુરજીને પધરાવીને સેવા કરવી એ મુખ્ય છે. જોજો અમે તમને સ્વરૂપ પધરાવીને ત્યારે પ્રથમ દ્રષ્ટિએ પહેલા 15 દિવસ કે 1 મહિના તમે ખૂબ પ્રેમથી સેવા કરો. પછી સ્થિતિ શું મને ખબર છે? 2 પ્રકારના ભાવ જાગે. એક તો ઠાકુરજી કાંઈ બોલતા નથી, ગલતી કરો તો કાંઈ કહેતા નથી, ખીજાતા નથી. એટલે એક ભાવ એવો આવવા લાગે કે ભાઈ આપણા કયામાં છે, કાંઈ બોલતા છે નહીં, આપણે જેમ કરશું ને એમ ચાલશે. આ પહેલો ભાવ આવે. આ ભાવને છોડો. જોજો જે દિવસે અમે પુષ્ટ કરીને તમને પ્રભુ પધરાવીએ છીએ તો એ આપણા બોલતા ઠાકુરજી જ છે. એ કોઈ સાદી મૂર્તિ નથી, એ બોલતા જ છે. ઠાકુરજી સ્વયં જ છે, એમાં કોઈ શંકા નથી. પણ જેમ તમને દાખલો બતાવી કે આપણે ગોગલ્સ પહેરીએ તો જેટલો પ્રકાશ હમણાં આ આંખથી તમને દેખાય છે એટલો પ્રકાશ ઓલા ગોગલ્સ ચશ્મા પહેરો એટલે ન દેખાય. પછી ઓલા ઓપરેશન કરાવે ને આખા ઓલા બંધ જેવા ચશ્મા પહેરે તો એના કરતાં વધારે કાળા, એટલે કે આને આંખને કમ તકલીફ પડે. તો જેમ ચશ્મા પહેરેલા હોય ત્યારે વસ્તુ સામે હોતા છતાં પણ એ ચશ્માના આવરણના કારણે એ પ્રકાશ, એ ઉજ્જવલતા એ હોતા છતાં પણ દેખાતી નથી. તે જ પ્રમાણે જ્યારે અમે તમને સ્વરૂપ પધરાવીએ તો આપણો અંતઃકરણ અને આપણી દૃષ્ટિ એ સત્સંગ, ભગવદ નામ એનાથી પુષ્ટ ન હોવાના કારણે સાક્ષાત નંદનંદન બિરાજતા હોય છતાં પણ આપણે એની સાથે મૂર્તિ જેવો વ્યવહાર કરીએ. હવે એનો દાખલો આપો. ઘણીવાર તમે માલા કે કરવા માટે ઠાકુરજી બાજુ પીઠ કરીને બેઠા હો, પછી ઘણીવાર ભોગ ધરીને ટેરો ન કર્યો, સામે ને સામે જ ઘૂમતા હોય. આવું જ્યારે વ્યવહાર થવા લાગે તો સમજવાનું કે તમારે અંદર મહાત્મ્ય જ્ઞાન ઠાકુરજીનો ઘટ્યો છે. મહાત્મ્ય જ્ઞાન ઘટે એટલે ભક્તિનું ફલ મળવામાં દેરી થાય. આપણા મનુષ્યનો એક સાદો સ્વભાવ હોય, જો મંત્રી આવે ને કોઈ એટલે આપણે માલા પહેરાવોને કેટલો સન્માન દઈએ. 2 કલાક બેઠો એટલે એની વેલ્યુ ઘટી જાય બિચારા.
પછી બધા નીકળતા હોય, કોઈક આમથી નીકળતો હોય, કોઈ કાંઈ એનું રાખે જ નહીં બહુ. તો મનુષ્યનો એક સ્વભાવ હોય કે કોઈ વ્યક્તિનો મહત્વ હોય ને એને 15 મિનિટમાં ઘટાડી દેવાનો. આવો વ્યવહાર ઠાકોરજી સાથે ન કરાય આપણે. એ આપણા કાયમીના ધણી છે, અંતર્યામી રૂપે અહીંયા બિરાજે છે. ઈ જ તો અંતર્યામી લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. એવા જે આચાર્ય ચરણના હૃદયમાં લીલાત્મક જે આનંદ કંદ ભગવાન જે વિરાજમાન છે, એમને તો અમે વિનંતી કરીએ છીએ કે પ્રભુ આ સ્વરૂપમાં પધારી ને આ જીવનો ઉદ્ધાર કરો, આને પોતાનો બનાવો. આ કોઈ ઓલા દેવતા નથી હોતા કે જરાક મૂર્તિ ભાંગી એટલે કે હવે આ મૂર્તિ નહીં ચાલે, પાણીમાં પધરાવો. ગોરજ તમને કહી દે કે તમે આ બહુ ખોટું કર્યું, મોટી ગલતી કરી તમે, હવે આ મૂર્તિ પૂજાને લાયક કે નહીં. અહીંયા એમ નથી હો. જોજો, સમજજો. જેમ એક લોખંડનો ગોલો હોય, તમે બધા તો તમારા નવી પેઢી તો બધી હવે આ બ્રાસ પાર્ટ સાથે જોડાયેલી છે, એટલે એને તો રોજનો અનુભવ છે આ વસ્તુનો. કે જેમ તમે ભઠ્ઠીની આંચમાં જ્યારે પિત્તળ નાખો, અમુક સમય પિત્તળ અગ્નિ બની જાય છે. તમે જ્યારે એમાં ઓલો રેડ ભળો તો પિત્તળ રહેતો નથી, એ અગ્નિનું સ્વરૂપ જ ધારણ કરી લે છે. એ જ પ્રમાણે પુષ્ટિ માર્ગમાં જ્યારે અમે પ્રભુને પુષ્ટ કરીએ ત્યારે પરબ્રહ્મ એકવાર એમાં પધાર્યા પછી ધાતુની મૂર્તિ ન રહીને સાક્ષાત નંદન ભગવાન થઈ જાય છે. જેમ ઓલા ગોલાને સ્પર્શ કરો તો દાઝવાનું પાકું જ છે, એમ જ એકવાર પરબ્રહ્મનો આવિર્ભાવ થયો પછી આ દેવતા કે સાદી મૂર્તિ ન રહી, આ તો સાક્ષાત કૃષ્ણ થઈ ગયા. તદ્વત વ્યવહાર હોય છે. અને આ વસ્તુને સમજીને જ્યારે તમે સેવા કરો, ભગવદ નામ લ્યો, તો ઠાકોરજી સામે પાછું ફલ આપે. તો કૃષ્ણ સેવા સદા કાર્યા જેટલા આમ છેડે આવેલા છે, ઘણા આમાંથી કેવા છે કે ઈચ્છા છે ઠાકોરજી પધરાવાની, પણ હિંમત નથી કરી રહ્યા. આ અમુક અમારા મરજાદી વૈષ્ણવ બિચારા એ જ પ્રયત્નમાં લાગેલા હોય, કોઈ રીતે આવ 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 એક જ વાત. પણ અમુક જણા ન આવે ન જ આવે. આમ કે અમને મન તો ઘણું છે પણ હજી વાર છે, હજી વાર છે. હે કાંઠે બેસીને આવતા નથી. તો અમે આ શિબિર આજે એટલે જ રાખી છે, કાંઠે બેઠા છે ને એને ધક્કો મારવો છે. એટલે અમુક જણા પધરાવો ઠાકોરજી, એમ ન કરો. અહો ભાગ્ય છે કે શ્રી મહાપ્રભુજી જેવા ગુરુ અને પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ એ આપણા ઉપર બિરાજે છે. તો બ્રહ્મ સંબંધ પછીનું મુખ્ય કર્તવ્ય કૃષ્ણ સેવા સદા કાર્ય. જો કે 84 વૈષ્ણવમાં કાલે અમુક વાર્તાનો ક્રમ લેશું કે જેનાથી તમને વાર્તા પ્રસંગનું શ્રવણ અને એમાં રહેલા ભીતર રહેલા અંદર રહેલા ભેદ એ તમને સ્પષ્ટ થઈ શકે. કાલેના ક્રમમાં લેશું. 84 વૈષ્ણવમાં ઘણા એવા 2 કે 3 એવા પ્રસંગ છે કે જેમાં
श्री महाप्रभुजीए ना पाड़ी है, तुम शू सेवा नहीं बनेगी। 84 वैष्णव में 2 के 3 प्रसंग था। हवे प्रसंगो ज प्रसंगो है। अँ जो आखो बैठो है। हूँ जे मानु छूँ ए तमने बताड़ू। तमे घऊनी खेती करो ने अने जारे ए उगीने व्यवस्थित थाय काढ़वा उतारवा जेवा त्यारे पण ए अन्न होय छे के नहीं? पछी तमे यार्डे लई जाओ तो ए अन्न ज होय छे। पछी यार्ड मांथी वेचाईने करियाणानी दुकाने जाए त्यारे अन्न होय। पछी ओली घर घंटी में पहुंचे त्यारे अन्न होय। घर घंटी मांथी लोट थई ने बरणी में मुकाय तमारी के ओला जे हाँ एमां मूको तमे त्यारे अन्न ज होय छे। पछी तमे ओलो दूध के पाणी के ओલું બધું મેળવી નાખો, લોટ તૈયાર કરો ત્યારે પણ અન્ન હોય છે। એની ગોળણી બનાવીને વણો ત્યારે અન્ન હોય છે। વણીને તવે ચઢે, અગ્નિ ઉપર જઈને ફૂલે અને नीचे थाड़ी में मुकाई ने घी एना ऊपर लगाड़ो ने जो ठाकुर जी सेवा नो प्रकार हो तो प्रभु ने भोग धरो। बोलो छेट खेतर थी चालू करी ने अन्न होता छता खावा लायक क्यारे बने के सेकाई नीचे उतरी घी लागी ने प्रभु अरोगे पछी शू के भाई हवे वैष्णव ने लायक बने। बस ए स्थिति आ वैष्णव में है। जो आमा थी घणा हजी मार्केट यार्डे नहीं पहुंचा। बोलो घणा उतारवा लायक के नहीं। आम भाई उतारो एटलाय तैयार नहीं। जेने जेने सेवा पधरावीने सखड़ी धरवा लाग्या ने ई फूली ने आम सुंदर ठाकुरजी लायक बनेला छे। समझी गया ना आखी बात? एटले अमारू कार्य है कि तमने उपदेश देवू, तमने चेतववा, तमने सजाग करवा। पण अमे पण ई वस्तु समझता होय कि आमाथी अर्धा क्या सुधी पहुंचा है, अर्धा आई सुधी है, अर्धा आई सुधी है। पण केवू तो जोईए ने। आपणे खबर है कि आपणो छोकरो भणतो नथी ने भणवानोय नथी पण छतां पण माता पिता करे भाण 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 कहता ज। एमज पुष्टि मार्गी वैष्णव नो कर्तव्य है भगवत सेवा करवी। तो प्रियजनों सेवा करो, प्रभु ने सेवो। सेवा करता करता ज्यारे आपणो मन प्रभु में ओतप्रोत थवा लागे। हवे तो आ बधाना घरों में ओली ओली आवी गई है मिक्सी ने ग्राइंडर ने एवा आवी गया है। नकर जूना समय में ओला सील पर चटनी घसवी पड़े। चंदन लगावो हो तो चंदन ने सील पर घसवो पड़े। बाकी तो चंदन लाकड़ो हो माथे मारो घसो तो सुखदायी चंदन मळे ने एनो लेप करी शको। जेम चंदन ने चटनी ने आ बधाने घसीने व्यवस्थित तैयार करवी पड़े एम जीवात्माए पण परब्रह्म भगवान पाछळ घसावू पड़े। घसाया वगर कोमलता ना आवे। कोई कहे कि हूँ एक दिवस यमनाष्टक करूँ, लगातार करो। जो ईज शब्दों यमनाष्टकनो तमे पाठ करो अथवा तो आ जेटला अष्टसखाना कीर्तनो तमे करो, शब्दों ईज छे, राग ईज छे। कोई ने पूछो तो कि भाई रोज ने रोज एक वस्तु शू करवी, पण एवुं न होय।
તમે જેમ જેમ પાઠ કરતા જાઓ, જેમ જેમ ભગવદ નામ લેતા જાઓ, એમ તમારી બુદ્ધિ અને મન ચંદન જેવા સુકોમલ થાય. અને કોમલ થયા પછી જ્યારે તમે પાઠ કરો તો પાઠના એક એક શબ્દ શબ્દનો આનંદ આવે. વૈષ્ણવ, આ કઈ સહેલી વસ્તુ છે? એટલે જ આપણી વૈદિક પરંપરામાં સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. વૈદિક સ્વાધ્યાય જે કહ્યું છે એમાં પણ એક જ વાત કે રોજ કરો, નિત્ય કરો, નિત્ય કરો. પુષ્ટિમાર્ગી પાઠમાં પણ માલા, પાઠ અને સેવાત કે નિત્ય કરો. જેમ ચંદન સુકોમલ ક્યારે બને કે જ્યારે એને ખૂબ ઘસો એટલું મૃદુ કોમલ થઈ જાય. એમ જ જ્યારે કાયમી સેવા, સત્સંગ અને ભગવદ નામ તમે લેતા રહો ત્યારે જઈને ભગવદ નામ તો ઈ જ છે. સમજો વાત, ભગવદ નામ ઈ જ છે. પણ આપણો જે મન અને બુદ્ધિ છે ને એ ચંદનના લાકડા જેવી છે. જ્યારે ભગવદ નામ સાથે મળે ત્યારે એમાંથી સુંદર સુકોમલ ચંદન બને. એટલે આજ્ઞા કરી કૃષ્ણ સેવા સદા કાર્ય. શાસ્ત્રોમાં પણ એવો ઉલ્લેખ છે, કેટલા બધા પ્રયોગો અને વિધિઓ બતાવી છે કે 3 મહિના સુધી કરો ત્યારે તમને એનો ફલ પ્રાપ્ત થાય. સેવામાં પણ એવું છે કે નિત્ય કરતા રહો ત્યારે તમે સેવાનો આનંદ ઉઠાવી શકો. તો વૈષ્ણવજનો, કહેવાનો તાત્પર્ય, સેવા વિના પુષ્ટિ માર્ગમાં અન્ય કોઈ ઈલાજ નથી. અને એ સેવા કઈ રીતે કરવી? ગાવીને. મનને કંટ્રોલ કરવા માટે શાસ્ત્રોએ યોગ, સાંખ્ય કેટલા પ્રકારો બતાવ્યા છે. કરતા હો ને બારે કાંઈક જરાક અવાજ આવે એટલે જો આમ સેવા ચાલુ હોય, મન ત્યાં બારે ઘૂમે. તો મન લગાવીને સેવા કરો. આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, ચેતસ તત પ્રવણમ. જેમ એક ડોરામાં ફૂલ પોરવાઈ જાય પછી જો એને બીજું કાંઈ મોટો ઘા ન લાગે તો એ ફૂલ અને ડોરો બે એકમેક થઈને ચાલતા હોય. જેમ કે માલામાં જ્યાં ડોરો જાય ત્યાં એમાં પોરવાયેલા જેટલા છે એ બધા એક સાથે ત્યાં આવે. આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, ચેતઃ તવડો ભટકાયા વિના કાયમી સેવા કરતા રહો. આ જ સેવાનો સાચો સ્વરૂપ છે. હવે લગાડવું કેમ? જોજો આપણો મન ભટકવાના, તમારો મન ક્યારે પણ પ્રભુમાં ન લાગે તો સમજવાનું કે ક્યાંક ને ક્યાંકથી કોઈ એવો અન્ન દોષરૂપ, અન્નમાં ઘણી બધી ખાવા પીવાની વસ્તુ બધી આવી ગઈ, એ આપણા પેટમાં પહોંચી ગઈ છે. અને મન સેવામાં ન લાગે તો સમજવાનું કે કોઈને કોઈએ આપણી સંગ દોષ દ્વારા આપણી બુદ્ધિ ઉપર અસર લાવ્યા છે. આ બે મુખ્ય કારણો. અને એટલે જ મહાપ્રભુજીએ અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરેત.
સેવા કરીને ઠાકુરજીને ધરીને લ્યો ને એટલે એનો સૌથી મોટો લાભ એ થાય લાગે કે જાણે અમારા એરિયાના બહારના વ્યક્તિ હોય ને એવા માનવા લાગે. ચેતના ભટકવામાં બે મૂળ કારણ છે, અન્નદોષ અને સંગદોષ. સેવામાં આપણું મન ક્યારે લાગશે કે જ્યારે આપણા વ્યવહારમાં અન્નદોષ ન હોય અને સંગદોષ. એ આ બે દોષ અગર દૂર થાય તો તમારો મન શ્રી ઠાકોરજીમાં લાગવાનો જ છે. હવે ગામડામાં અમે કહીએ કે ભાઈ તમે સૌથી પહેલાં તો લસણ ડુંગળી છોડો, તો હવે કોઈને ભળે એમ નથી. હવે ન ભળે તો તમારા ભાગ્ય. નથી ભળે એવું કંઈ નથી. તમે ચાહો તો બધું ભળે એમ છે. બેંકમાંથી તમે લોન ઉપાડી હોય ને આ ખેતરમાં બધો ઉપયોગ કર્યો હોય, એ ભરવાનું કેવું ટાઈમસર ભરી દો છો. તમે ચાહો તો અન્ન દોષ અને સંગ દોષથી છૂટી શકો એમ છો, પણ ઈચ્છો તો. હું એટલે આ વસ્તુ પર ભાર દઉં છું, આપણો જ અનુગામી સંપ્રદાય એ સ્વામિનારાયણ સંપ્રદાય છે. એ આપણો અનુગામી સંપ્રદાય છે. આ વાત તમે કાયમી માઇન્ડમાં રાખજો. અનુગામી એટલે અમે કહીએ છીએ સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ શિક્ષાપત્રી, જે સહજાનંદ સ્વામીજીએ પોતે લખ્યો, અને એમાં 72 થી લઈને 78માં શ્લોક અમારે આખી શિક્ષાપત્રી સ્ટડી કરેલી છે. સહજાનંદ સ્વામીજી પોતાના ભક્તોને બધાને કહી રહ્યા છે કે વ્રત, ઉત્સવ અને સેવા પ્રણાલી એ ભક્તિ માર્ગના સમ્રાટ એવા વિઠ્ઠલનાથજી, જે શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર છે, એમણે જે ઉત્સવ, વ્રત અને સેવા પ્રણાલી નક્કી કરી છે, તે સેવા પ્રણાલી અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાય ચાલવાનું. એટલે અનુગામી થયો કે નહીં? જો અનુગામી ન હોય તો વિઠ્ઠલનાથજીની સેવા પ્રકાર અને ઉત્સવ પ્રણાલી ગ્રહણ કરવાની જરૂર શું છે? આવશ્યકતા શું છે? તો આપણો અનુગામી સંપ્રદાય હોતા છતાં પણ હમણાં પાછલા 8-10 વર્ષમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જે અનુયાયી હોય એમના ઘરે લસણ ડુંગળી થતા નથી, અને એમને કોઈ એ બાબતનો ક્ષોભે નથી. સ્પષ્ટ જ કહે કે અમારા ગુરુએ કીધું છે ને અમારા શાસ્ત્રોમાં લખ્યું છે નથી ખાવા એટલે નથી ખાવા. પછી ભલે મોટું ફંક્શન હોય ત્યાં પણ નહીં થાય, નહીં થાય. હવે આપણા પછીનો સંપ્રદાય છે એની એટલી મજબૂતી કે એ પોતાના સંપ્રદાયના અનુયાયીઓને નહીં થાય એટલે નહીં થાય આ દ્રઢતાથી કહી શકે. ત્યાં આપણી હાલત સ્થિતિ એવી છે કે આપણા વૈષ્ણવના ગળામાં કંઠી અને મોઢામાં પ્યાજ લસણ. શું આ શોભા દે આપણને વૈષ્ણવ? ન દે આ શોભા. તો વૈષ્ણવજનો, અન્ન દોષનો મોટામાં મોટું કોઈ કારણ હોય તો આ પ્યાજ અને લસણ, એટલે કે લસણ ને ડુંગળી છે. અમે બધા વૈષ્ણવોને કહેશું, હું માનું છું કે બિચારા કોઈ પૈસે ટકે એટલા સક્ષમ ન હોય, એને ધરાર જો આ વસ્તુ અપનાવી પડે તો જે સામર્થ્યવાન નથી એને અમે નથી ટોકતા, પણ જેના ઘરે બધું છે ઠાકોરજીને દીધેલું, છતાં પણ આ અસદ વસ્તુ ગ્રહણ કરે છે,
એ વૈષ્ણવ બધાને અમે કહીએ છીએ કે આ રસ્તો ન પકડો, આ રસ્તે ન જાઓ. ચિત્ત ઠાકુરજીમાં ક્યારે લાગે, તત્પ્રવણતા ક્યારે થાય કે જ્યારે બાહ્ય રીતે અન્ન દોષ અને સંગ દોષ અંદરની રીતે આ આપણું છૂટે તો શ્રી ઠાકુરજીની સેવામાં મન અવશ્ય લાગે. શું કામ ન લાગે? તો અન્ન દોષની જે ભૂલ છે એને છોડવા માટે તમે બધા પ્રયત્ન કરો તો ભગવદ નામ લેવામાં મન લાગશે અને ભગવત સેવામાં પણ મન લાગશે. આ આખી આચાર્ય ચરણના માર્ગનું આ વસ્તુમાં સાર રહેલું છે. પણ વર્ષો પહેલા ભાઈ આપણો તો સરળ માર્ગ, આ તો ભાવનો માર્ગ છે, આ કોઈ ઓલો માર્ગ નથી, આ મર્યાદા માર્ગ નથી, આ તો ભાવનો માર્ગ છે. પણ ભાવ 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 તમે કરતા રહ્યો. આ બાજુ અવ્યવસ્થિત ભોજન કરતા રહેવું, અવ્યવસ્થિત લોકો સાથે બેસતા રહેવું, અને ત્રીજી બાજુ કહું આ તો ભાવનો માર્ગ છે. એમ ભાવનો માર્ગ ન હોય. ભાવની ઉત્પત્તિ ક્યાં? મનમાંથી. અન્નની અસર કોના ઉપર થાય? મન ઉપર. સંગની અસર કોના ઉપર થાય? બુદ્ધિ ઉપર. જ્યારે તમારા મન બુદ્ધિ બે જો ગોટાળે છે પછી ભાવ શેનો? પછી ભાવ જેવું કાંઈ રીએ જ નહીં. માત્ર ભાવ ને માત્ર પ્રેમ. આ તો કોક વિરલા જીવ એવા હોય કે જે આસુરીઓ વચ્ચે રહીને પણ પ્રહલાદ જેવા એમને જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ તું શું ભણ્યો, તો કહ્યું કે ભાઈ વિષ્ણુથી મોટું કોઈ નથી, એમની કૃપા થકી જ બધું થાય છે, એમના ચરણારવિંદનો આશ્રય કરવો આનાથી મોટી કોઈ વસ્તુ નથી. આસુરીઓ વચ્ચે રહીને પણ પ્રહલાદજીની મન અને બુદ્ધિ ઠાકુરજીમાં હતા. આવા તો વિરલા કોક નીકળે. બાકી તમે જો આ ભક્ષણ કરતા હો ને આ રીતે રહેતા હો તો તમે સેવા કરતા હો ને છતાંય મન ન લાગે ઠાકુરજીમાં. બોલો, તત્પ્રવણતા ના થાય. એટલે અમે બધા વૈષ્ણવને કહેશું કે તમે આ અસદ વસ્તુઓ છોડો, એનો ત્યાગ કરો. વિશેષમાં હજી આપણો કાલે 2 દિવસનો ક્રમ હજી અવશિષ્ટ છે. આપણા આ સત્રનો વિષય નક્કી નહોતો થયો એટલે ખાલી શિબિર 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 એમ ચાલ્યું. આવતીકાલે 84 વૈષ્ણવ અને 252 ભગવદી વૈષ્ણવ, આમાં જે એવા વિશિષ્ટ પ્રસંગો છે કે જેમના સારને સમજવો વૈષ્ણવ માટે અત્યંત જરૂરી છે. અને વૈષ્ણવ વ્યવહારમાં જે મોટી ભૂલો વૈષ્ણવ કરે છે એ બધા ઉપર આવતા 2 દિવસમાં અમે પ્રકાશ પાડશું. પ્રિય વૈષ્ણવજનો, આપણો માર્ગ મંત્ર તંત્ર કે વિધિઓ આ બધાનો મોહતાજ નથી. શ્રી મહાપ્રભુજીના મોટા પુત્ર શ્રી ગોપીનાથજી આપે છેલ્લે વૈદિક ધર્મને મુખ્યતા આપીને જગન્નાથપુરીમાં મઠ સ્થાપ્યો. હવે જ્યારે ગોપીનાથજીએ મઠ સ્થાપ્યો
તો આપ વૈદિક મર્યાદાને ખૂબ માનવાવાળા, અને આપ તો સાક્ષાત બલદેવજીનું સ્વરૂપ હતા, એટલે આપને કાંઈ ધ્યાન નહોતું એવું નથી. પણ છતાં પણ વૈદિક મર્યાદાને ધ્યાનમાં રાખીને જ્યારે જગન્નાથપુરીમાં મઠ સ્થાપ્યો તો ઘણા વૈષ્ણવો સેવા માર્ગ છોડી અને મઠમાં વાસ કર્યો, અને ત્યાં ભજન કીર્તન આદિમાં જ અર્ધ મર્યાદા જેવી સ્થિતિમાં સમય વિતાવવા લાગ્યા. ત્યારે શ્રી ગુસાઈજીને ખૂબ દુઃખ થયું કે ભાઈ આ રસરૂપ માર્ગ છોડી ને આ મઠમાં જઈને બેસે છે. મઠ છે ને, અને આ અમુક વૈદિક કાર્યો એ તો ઓલા ગાયના અને તમારે બળદના ગળામાં બાંધવા રાંધવા હોય ને એવા કડક છે. ત્યારે આપણા પુષ્ટિમાર્ગનો જે આખો પ્રકાર છે એ તો આપણો જે સુકોમલ બાલક આવીને આપણા ગલામાં કેમ ભેટે, કેવી સુકોમલતા હોય, આવી પુષ્ટિમાર્ગમાં છે. એટલે પ્રભુચરણ શ્રી ગુસાઈજીને ભક્તિહંસ નામનો ગ્રંથ લખવો પડ્યો, અને એ ગ્રંથમાં આપે પ્રતિપાદન કર્યું કે મર્યાદા માર્ગમાં અને પુષ્ટિ માર્ગમાં શું ભેદ છે અને કેટલો ફરક છે. તો આ માર્ગ તો રસરૂપ, સુકોમલ, ઠાકુરજી પ્રસન્ન રહે, વૈષ્ણવો પ્રસન્ન રહે, અને સેવા, સ્મરણ, કીર્તન પૂર્વક જીવન વ્યતીત કરીએ એવો આ માર્ગ છે. આ માર્ગના સ્વરૂપને ન સમજો તો જોજો આપણે આમ ધણમાં કેમ જાતા હોઈએ એવી સ્થિતિ આપણી થઈ જાય. આ એવો માર્ગ નથી, આ સુકોમલ માર્ગ છે. અને એ રીતે જ્યારે એના સ્વરૂપને તમે સમજી જાઓ તો જોજો આ માર્ગમાં આગળ વધવામાં, જવામાં, સેવા, ભગવત નામ લેવામાં આનંદ આવવા લાગે. તો વિશેષ ન કહેતા કાલે યથા સમય 3:45 આપણે આ ક્રમ પ્રારંભ કરી દેશું. અને આપણા જે ભગવદીય થયા એમના ચરિત્રોનો આનંદ હવે આવતા 2 દિવસમાં 84 વૈષ્ણવ અને 252 ભગવદીન વાર્તાજીનો આનંદ આપણે લેવાનો છે. કાલે અમુક સેવાનો ક્રમ પણ થોડો ઘણો લઈ લેશું તાકી એ પ્રકાર પણ આપણું વ્યવસ્થિત સંપન્ન થઈ જાય. મને લાગે છે 5 વર્ષ પહેલાં આ જગ્યાએ શિબિરનું આયોજન રાખ્યું હતું, બધા આ યુવાનોએ જ રાખ્યું હતું. હવે ત્યારે પણ અમે ખૂબ સેવા વિષયક ઉપદેશ આપ્યો હતો. તો અમારે એ જાણવું છે કે એ જે વાવણી કરેલી હતું એનું કાંઈ ઉગ્યું કે નથી ઉગ્યું. કેટલા વૈષ્ણવો ઠાકોરજી પધરાવ્યા. એટલે તમે શિબિરો કરાવતા રહીએ, અમે પ્રવચનો કરતા રહીએ, તમે પાછા દંડવત કરો, પાછો અમને આપી, આવું ન કરતા. કાંઈક હૃદયમાં ઉતારજો, જીવનમાં અનુકરણ કરજો, અને અનુકરણ કરીને પાછી સેવા રૂપમાં એની ફલશ્રુતિ થાય એવું કરજો. મારા યુવાનોને, વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ પ્રદાન કરી આજના પ્રથમ દિવસના પ્રવચન અમે અહીં પૂર્ણ કરીએ છીએ. કાલે વાર્તાજી અને બ્રહ્મ સંબંધ ગ્રહણ કરી ને કઈ રીતે પુષ્ટિમાર્ગીય જીવન જીવવું એ વિષયક ઓર આગળ વિશદ ખુલાસા કાલના પ્રવચનમાં કરશું. સર્વેને આશીર્વાદ પ્રદાન કરી
આજના વચનામૃતને અહીં અમે પૂર્ણ કરીએ છીએ. સર્વેને ખૂબ ખૂબ આશીર્વાદ. ભટકાયા વિના કાયમી સેવા કરતા રહો. આ જ સેવાનો સાચો સ્વરૂપ છે. હવે લગાડવું કેમ? જોજો, આપણો મન ભટકવાના દોષ, બીજો સંગ દોષ. તમારો મન ક્યારે પણ પ્રભુમાં ન લાગે તો સમજવાનું કે ક્યાંક ને ક્યાંકથી કોઈ એવો અન્ન દોષરૂપ, અન્નમાં ઘણી બધી ખાવા પીવાની વસ્તુ બધી આવી ગઈ, એ આપણા પેટમાં પહોંચી ગઈ છે. અને મન સેવામાં ન લાગે તો સમજવાનું કે કોઈને કોઈએ આપણી સંગ દોષ દ્વારા આપણી બુદ્ધિ ઉપર અસર લાવ્યા છે. આ બે મુખ્ય કારણો. અને એટલે જ મહાપ્રભુજીએ અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરેત. સેવા કરીને ઠાકુરજીને ધરીને લ્યો ને એટલે એનો સૌથી મોટો લાભ એ થાય, મારા કે એક એરિયાના બહારના વ્યક્તિ હોય ને એવા માનવા લાગે. ચિત્તના ભટકવામાં બે મૂળ કારણ છે, અન્નદોષ અને સંગદોષ. સેવામાં આપણું મન ક્યારે લાગશે કે જ્યારે આપણા વ્યવહારમાં અન્નદોષ ન હોય અને સંગદોષ ન હોય. અગર દૂર થાય તો તમારો મન શ્રી ઠાકોરજીમાં લાગવાનો જ છે. હવે ગામડામાં અમે કહીએ કે ભાઈ તમે સૌથી પહેલાં તો લસણ ડુંગળી છોડો, તો હવે કોઈને ભળે એમ નથી. હવે ન ભળે તો તમારા ભાગ્ય. નથી ભળે એવું કંઈ નથી. તમે ચાહો તો બધું ભળે એમ છે. બેંકમાંથી તમે લોન ઉપાડી હોય ને આ ખેતરમાં બધો ઉપયોગ કર્યો હોય, એ ભરવાનું કેવું ટાઈમસર ભરી દો છો. તમે ચાહો તો અન્ન દોષ અને સંગ દોષથી છૂટી શકો એમ છો, પણ ઈચ્છો તો. હું એટલે આ વસ્તુ ઉપર ભાર દઉં છું. આપણો જ અનુગામી સંપ્રદાય એ સ્વામિનારાયણ સંપ્રદાય છે. એ આપણો અનુગામી સંપ્રદાય છે. આ વાત તમે કાયમી માઇન્ડમાં રાખજો. અનુગામી એટલે અમે કહીએ છીએ સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ શિક્ષાપત્રી, જે સહજાનંદ સ્વામીજીએ પોતે લખ્યું, અને એમાં 72 લઈને 78 શ્લોક અમારે આખી શિક્ષાપત્રી સ્ટડી કરેલી છે. સહજાનંદ સ્વામીજી પોતાના ભક્તોને બધાને કહી રહ્યા છે કે વ્રત, ઉત્સવ અને સેવા પ્રણાલી એ ભક્તિ માર્ગના સમ્રાટ એવા વિઠ્ઠલનાથજી, જે શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર છે, એમણે જે ઉત્સવ, વ્રત અને સેવા પ્રણાલી નક્કી કરી છે, તે સેવા પ્રણાલી અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાય ચાલવાનું. એટલે અનુગામી થયો કે નહીં? જો અનુગામી ન હોય તો વિઠ્ઠલનાથજીની સેવા પ્રકાર અને ઉત્સવ પ્રણાલી ગ્રહણ કરવાની જરૂર શું છે? આવશ્યકતા શું છે? તો આપણો અનુગામી સંપ્રદાય હોતા છતાં પણ હમણાં પાછલા 8-10 વર્ષમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જે અનુયાયી હોય એમના ઘરે લસણ ડુંગળી થતા નથી. અને એમને કોઈ એ બાબતનો ક્ષોભ નથી. સ્પષ્ટ જ કહે
કે અમારા ગુરુએ કીધું છે ને અમારા શાસ્ત્રોમાં લખ્યું છે નથી ખાવા એટલે નથી ખાવા, પછી ભલે મોટું ફંક્શન હોય ત્યાં પણ નહીં થાય નહીં થાય. હવે આપણા પછીનો સંપ્રદાય છે એની એટલી મજબૂતી કે એ પોતાના સંપ્રદાયના અનુયાયીઓને નહીં થાય એટલે નહીં થાય આ દ્રઢતાથી કહી શકે. ત્યાં આપણી હાલત સ્થિતિ એવી છે કે આપણા વૈષ્ણવના ગળામાં કંઠી અને મોઢામાં પ્યાજ લસણ. શું આ શોભા દે આપણને વૈષ્ણવ? ન દે આ શોભા. તો વૈષ્ણવજનો, અન્ન દોષનો મોટામાં મોટું કોઈ કારણ હોય તો આ પ્યાજ અને લસણ એટલે કે લસણ ને ડુંગળી છે. અમે બધા વૈષ્ણવોને કહેશું, હું માનું છું કે બિચારા કોઈ પૈસે ટકે એટલા સક્ષમ ન હોય, એને ધરાર જો આ વસ્તુ અપનાવવી પડે તો જે સામર્થ્યવાન નથી એને અમે નથી ટોકતા, પણ જેના ઘરે બધું છે ઠાકોરજીને દીધેલું છતાં પણ આ અસદ વસ્તુ ગ્રહણ કરે છે એ વૈષ્ણવ બધાને અમે કહીએ છીએ કે આ રસ્તો ન પકડો, આ રસ્તે ન જાઓ. ચિત્ત ઠાકોરજીમાં ક્યારે લાગે, તત્પ્રવણતા ક્યારે થાય કે જ્યારે બાહ્ય રીતે અન્ન દોષ અને સંગ દોષ અંદરની રીતે આ આપણું છૂટે તો શ્રી ઠાકોરજીની સેવામાં મન અવશ્ય લાગે. શું કામ ન લાગે? તો અન્ન દોષની જે ભૂલ છે એને છોડવા માટે તમે બધા પ્રયત્ન કરો તો ભગવદ નામ લેવામાં મન લાગશે અને ભગવત સેવામાં પણ મન લાગશે. આ આખી આચાર્ય ચરણના માર્ગનું આ વસ્તુમાં સાર રહેલું છે. પણ વર્ષો પહેલા ભાઈ આપણો તો સરળ માર્ગ, આ તો ભાવનો માર્ગ છે, આ કોઈ ઓલો માર્ગ નથી, આ મર્યાદા માર્ગ નથી, આ તો ભાવનો માર્ગ છે. પણ ભાવ 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 તમે કરતા રહ્યો. આ બાજુ અવ્યવસ્થિત ભોજન કરતા રહેવું, અવ્યવસ્થિત લોકો સાથે બેસતા રહેવું, અને ત્રીજી બાજુ કહું આ તો ભાવનો માર્ગ છે, એમ ભાવનો માર્ગ ન હોય. ભાવની ઉત્પત્તિ ક્યાં? મનમાંથી. અન્નની અસર કોના ઉપર થાય? મન ઉપર. સંગની અસર કોના ઉપર થાય? બુદ્ધિ ઉપર. જ્યારે તમારા મન બુદ્ધિ બેય જો ગોટાળે છે પછી ભાવ શેનો? પછી ભાવ જેવું કાંઈ રીએ જ નહીં. માત્ર ભાવ ને માત્ર પ્રેમ. આ તો કોક વિરલા જીવ એવા હોય કે જે આસુરીઓ વચ્ચે રહીને પણ પ્રહલાદ જેવા, એમને જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ તું શું ભણ્યો, તો કહ્યું કે ભાઈ વિષ્ણુથી મોટું કોઈ નથી, એમની કૃપા થકી જ બધું થાય છે, એમના ચરણારવિંદનો આશ્રય કરવો આનાથી મોટી કોઈ વસ્તુ નથી. આસુરીઓ વચ્ચે રહીને પણ પ્રહલાદજીની મન અને બુદ્ધિ ઠાકોરજીમાં હતા. આવા તો વિરલા કોક નીકળે. બાકી તમે જો આ ભક્ષણ કરતા હો ને આ રીતે રહેતા હો તો તમે સેવા કરતા હો ને છતાંય મન ન લાગે ઠાકોરજીમાં. બોલો, તત્પ્રવણતા ના થાય. એટલે અમે બધા વૈષ્ણવને કહેશું કે તમે આ અસદ વસ્તુઓ છોડો, એનો ત્યાગ કરો. વિશેષમાં હજી આપણો કાલે 2 દિવસનો ક્રમ હજી અવશિષ્ટ છે. આપણા આ સત્રનો વિષય નક્કી નહોતો થયો એટલે ખાલી શિબિર 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 એમ ચાલ્યું. આવતીકાલે
84 વૈષ્ણવ અને 252 ભગવદી વૈષ્ણવ, આમાં જે એવા વિશિષ્ટ પ્રસંગો છે કે જેમના સારને સમજવો વૈષ્ણવ માટે અત્યંત જરૂરી છે. અને વૈષ્ણવ વ્યવહારમાં જે મોટી ભૂલો વૈષ્ણવ કરે છે એ બધા ઉપર આવતા 2 દિવસમાં અમે પ્રકાશ પાડશું. પ્રિય વૈષ્ણવજનો, આપણો માર્ગ મંત્ર તંત્ર કે વિધિઓ આ બધાનો મોહતાજ નથી. શ્રી મહાપ્રભુજીના મોટા પુત્ર શ્રી ગોપીનાથજી આપે છેલ્લે વૈદિક ધર્મને મુખ્યતા આપીને જગન્નાથપુરીમાં મઠ સ્થાપ્યો. હવે જ્યારે ગોપીનાથજીએ મઠ સ્થાપ્યો તો આપ વૈદિક મર્યાદાને ખૂબ માનવાવાળા અને આપ તો સાક્ષાત બલદેવજીનું સ્વરૂપ હતા, એટલે આપને કાંઈ ધ્યાન નહોતું એવું નથી. પણ છતાં પણ વૈદિક મર્યાદાને ધ્યાનમાં રાખીને જ્યારે જગન્નાથપુરીમાં મઠ સ્થાપ્યો તો ઘણા વૈષ્ણવો સેવા માર્ગ છોડી અને મઠમાં વાસ કર્યો અને ત્યાં ભજન કીર્તન આદિમાં જ અર્ધ મર્યાદા જેવી સ્થિતિમાં સમય વિતાવવા લાગ્યા. ત્યારે શ્રી ગુસાઈજીને ખૂબ દુઃખ થયું કે ભાઈ આ રસરૂપ માર્ગ છોડી ને આ મઠમાં જઈને બેસે છે. મઠ છે ને અને આ અમુક વૈદિક કાર્યો એ તો ઓલા ગાયના ને તમારે બળદના ગળામાં બાંધવા રાંધવા હોય ને એવા કડક છે. ત્યારે આપણા પુષ્ટિમાર્ગનો જે આખો પ્રકાર છે એ તો આપણો જે સુકોમલ બાલક આવીને આપણા ગલામાં કેમ ભેટે, કેવી સુકોમલતા હોય, આવી પુષ્ટિમાર્ગમાં છે. એટલે પ્રભુચરણ શ્રી ગુસાઈજીને ભક્તિહંસ નામનો ગ્રંથ લખવો પડ્યો અને એ ગ્રંથમાં આપે પ્રતિપાદન કર્યું કે મર્યાદા માર્ગમાં અને પુષ્ટિ માર્ગમાં શું ભેદ છે અને કેટલો ફરક છે. તો આ માર્ગ તો રસરૂપ સુકોમલ, ઠાકુરજી પ્રસન્ન રહે, વૈષ્ણવો પ્રસન્ન રહે અને સેવા સ્મરણ કીર્તન પૂર્વક જીવન વ્યતીત કરી એવો આ માર્ગ છે. આ માર્ગના સ્વરૂપને ન સમજો તો જોજો આપણે આમ ધણમાં કેમ જાતા હોઈએ એવી સ્થિતિ આપણી થઈ જાય. આ એવો માર્ગ નથી, આ સુકોમલ માર્ગ છે. અને એ રીતે જ્યારે એના સ્વરૂપને તમે સમજી જાઓ તો જોજો આ માર્ગમાં આગળ વધવામાં, જવામાં, સેવા ભગવત નામ લેવામાં આનંદ આવવા લાગે. તો વિશેષ ન કહેતા કાલે યથા સમય 3:45 આપણે આ ક્રમ પ્રારંભ કરી દેશું. અને આપણા જે ભગવદીય થયા એમના ચરિત્રોનો આનંદ હવે આવતા 2 દિવસમાં 84 વૈષ્ણવ અને 252 ભગવદી વાર્તાજીનો આનંદ આપણે લેવાનો છે. કાલે અમુક સેવાનો ક્રમ પણ થોડો ઘણો લઈ લેશું તાકી એ પ્રકાર પણ આપણું વ્યવસ્થિત સંપન્ન થઈ જાય. મને લાગે છે 5 વર્ષ પહેલાં આ જગ્યાએ શિબિરનું આયોજન રાખ્યું હતું, બધા આ યુવાનોએ જ રાખ્યું હતું. હવે ત્યારે પણ અમે
ખૂબ સેવા વિષયક ઉપદેશ આપ્યો હતો. તો અમારે એ જાણવું છે કે એ જે વાવણી કરેલી હતું એનું કાંઈ ઉગ્યું કે નથી ઉગ્યું? કેટલા વૈષ્ણવો ઠાકોરજી પધરાવ્યા? એટલે તમે શિબિરો કરાવતા રહીએ, અમે પ્રવચનો કરતા રહીએ, તમે પાછા દંડવત કરો, પાછો અમને આપી, આવું ન કરતા. કાંઈક હૃદયમાં ઉતારજો, જીવનમાં અનુકરણ કરજો, અને અનુકરણ કરીને પાછી સેવા રૂપમાં એની ફલશ્રુતિ થાય એવું કરજો. મારા યુવાનોને, વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ પ્રદાન કરી આજના પ્રથમ દિવસના પ્રવચન અમે અહીં પૂર્ણ કરીએ છીએ. કાલે વાર્તાજી અને બ્રહ્મ સંબંધ ગ્રહણ કરી ને કઈ રીતે પુષ્ટિમાર્ગીય જીવન જીવવું એ વિષયક ઓર આગળ વિશદ ખુલાસા કાલના પ્રવચનમાં કરશું. સર્વેને આશીર્વાદ પ્રદાન કરી આજના વચનામૃતને અહીં અમે પૂર્ણ કરીએ છીએ. સર્વેને ખૂબ ખૂબ આશીર્વાદ. मारा घट में बिराजता श्रीनाथ जी, यमुना जी महाप्रभु जी. मारा घट में बिराजता श्रीनाथ जी, यमुना जी महाप्रभु जी. मारू मनडू छे गोकुल वन रावण, मारू मनडू छे गोकुल वन रावण. मारा तन ना आंगणिया मा तुलसी नवन, मारा प्राण जीवन है मारा घट मा बिराजता श्रीनाथ जी, यमुना जी महाप्रभु जी. मारा घट में बिराजता श्रीनाथ जी, यमुना जी महाप्रभु जी. मारा आत्म ना आंगणे श्री महाकृष्ण जी. मारा आत्म आंगणे श्री महाकृष्ण जी. मारी आँखों विषे गिरिधारी रे धारी, मारी आँखों विषे गिरिधारी रे धारी. मारू तन मन गयूं मारू तन मन गयूं जेने वारी रे वारी, मारा श्याम मुरारी है मारा घट मां बिराजता श्रीनाथ जी, यमुना जी महाप्रभु जी. मारा घट में बिराजता श्रीनाथ जी, यमुना जी महाप्रभु जी. हे मारा प्राण थकी मने वैष्णव वाला, हे मारा प्राण थके मने वैष्णव वाला. नित करता श्रीनाथ जी ने काला रे वाला, नित करता श्रीनाथ जी ने काला रे वाला. मैं तो वल्लभ प्रभु जी ना की धाचे दर्शन
मारू मोही लीधूं मन। हे मारा घट मां बिराजता श्रीनाथ जी, यमुना जी महाप्रभु जी।